વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 5માં સીઈટીની જે પરીક્ષા શિષ્યવૃત્તિની આવે છે તેમાં વર્ષ 2024માં 30/3/2024ના દિવસે જે પરીક્ષા લેવાય છે તેનો ઓરિજિનલ પેપર છે, તેનું આપણે ભાગ 1માં પ્રશ્ન 1થી 60નું સોલ્યુશન કરેલ છે। આજે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 61થી 120 સુધીના જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરો ખ્યાલ આવશે અને તમારું જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પ્રશ્ન નંબર 61થી 120 પ્રશ્નો જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। 61. મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને એ રીતે સાંભળું છું। તો જવાબ આવશે બી, સાપ। 62. 3 પ્રવેશવાળી વાવ એટલે? જવાબ આવશે બી, જયા। 63. વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લે છે? જવાબ આવશે બી, અડીકડીની વાવ। 64. ચાંગબા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? જવાબ આવશે ડી, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે। 65. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે બી, ઠંડુ રણ। 66. ઉબાડિયું શાકની વિશેષતા કઈ નથી? જવાબ આવશે એ, કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે। 67. બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે સી, લીમડો। 68. કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી, જંગલ। 69. શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે બી, રવિ। 70. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? જવાબ આવશે એ, ઉત્તર દિશા। 71. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? જવાબ આવશે ડી, લોહ તત્વ। 72. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? જવાબ આવશે બી, અળસિયા। 73. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? જવાબ આવશે સી, દાલ સરોવર। 74. આરોહીને મેલેરિયા થયો છે તે કઈ રીતે જાણી શકાય? જવાબ આવશે એ, લોહીના પરીક્ષણથી। 75. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? જવાબ આવશે સી, ઓડિશા। 76. બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? જવાબ આવશે એ, પર્વતારોહણ। 77. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? જવાબ આવશે ડી, સૂર્યપ્રકાશ। 78. નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે? જવાબ આવશે એ, લીંબુ। 79. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે ડી, કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાના ગંધ દ્વારા ઓળખી શકે છે। 80. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જવાબ આવશે એ, ખુરશી કે બેન્ચ પર બેસી જવું। 81. તમારે ખાલી ગયા કામ છે સ્મિતાબહેનનું કે દક્ષાબેનનું? જવાબ આવશે બી, કોનું? 82. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ આવશે એ, હોશિયાર। 83. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? તો જવાબ આવશે બી, મેં કચરો કચરાપેટીમાં નાખ્યો। 84. નીચે પૈકી કઈ જોડ અલગ છે? જવાબ આવશે સી, ભય અભય। 85. નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? તો જવાબ આવશે બી, મેં જામફળ ખાધું। 86. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો જવાબ આવશે બી, ફોરમ અને સી, સમસ્યા। બંને જવાબ સાચા છે કારણ કે ફાઇનલ આન્સર કી પ્રમાણે બંને સાચા જવાબ આપ્યા છે। 87. નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો। આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે તેમાં એક પણ જવાબ આપતો નથી, એટલે આપ જે 87મો પ્રશ્ન છે તેને ગ્રેસ આપેલ છે। 88. રમા સાયકલ ચલાવતી હતી, રમાની જગ્યાએ રમેશ લખતા કેવું વાક્ય સાચું બનશે?
તો જવાબ આવશે ડી રમેશ સાયકલ ચલાવતો હતો. 89 આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે? તો જવાબ આવશે સી સરોવર, તો ર વ સો ર. 90 જોડકા જોડતા કયો ક્રમ સાચો બને? તો જવાબ આવશે એ જે ચોથા નંબરનું છે, મુલાકાત થતાં સાથે ભણતા હતા તે યાદ આવ્યું, ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી, પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા ને લાઇટ જતાં દોડાદોડી થઈ ગઈ. તો સાચો જવાબ છે અહીં એ. 91 ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? જવાબ આવશે એ વ્યક્તિવાચક સંજ્ઞા. 92 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ. તો જવાબ આવશે બી આપણે એ સર્વનામ છે. 93 તેણે આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો, ખાલી જગ્યા પૂરવાની છે. તો જવાબ આવશે સી તેથી. 94 ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો જવાબ આવશે સી ગુસ્સો. 95 મેં એક કાળા રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દ ઓળખો. અહીં જે કાળાની નીચે લીટી દોરેલી છે તો એ વિશેષણ છે એટલે જવાબ આવશે એ. 96 નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો જવાબ આવશે બી બક્ષિસ તો ભેટ. 97 વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો જવાબ આવશે ડી રમણ શબ્દ બનતો નથી, કારણ કે અહીં વાતાવરણમાં મ આપેલ નથી. 98 બરસાતીમ શબ્દ ઓળખો. તો જવાબ આવશે અહીં અક્ષરો આડાવડા છે તેને ગોઠવીશું તો જવાબ આવશે સી સાબરમતી શબ્દ બનશે. 99 ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી, ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થયો. તો એ ખાલી જગ્યામાં જવાબ આવશે ને. 100 આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. અહીં કંટાળી ગઈ હતી એની નીચે લીટી દોરેલ છે, તો જે લીટી દોરેલ છે તેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો કંટાળી ગઈ એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે વાજ આવી ગઈ હતી. જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો અહીં હિન્દીમાં જે પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું. અહીં 101 વિલોમ શબ્દો કે ગલત જોડ પહેચાનીએ. એટલે વિદ્યાર્થી મિત્રો જે વિરોધાર્થી શબ્દ છે તેને ખોટી જોડી પસંદ કરવાની છે. તો જવાબ આવશે ડી પાસ તો સમીપ. 102 મહેશ ખા રહા હૈ. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો મહેશની જગ્યાએ આવશે જવાબ આવશે બી કોણ, કોણ ખા રહા હૈ. 103 લિંગ परिवर्तन कीजिए बाघ. तो जवाब ऑप्शन डी बाघिन. 104 दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो विद्यार्थी मित्रों 5 अक्षर आपेला છે ક મ પ લ અને ર. તો તેનાથી કયો શબ્દ બનતો નથી? તો જવાબ આવશે ડી કસમ શબ્દ બનતો નથી, કારણ કે અહીં આમાં સ આપેલો નથી. 105 गलत मुहावरे की जोड़ी पहचानिए. तो जवाब आपसे ये नेक रास्ते पर चलना, तो गलत रास्ते पर चलना. 106 विशेषण पहचानिए. गिलास में थोड़ा दूध है, तो ये थोड़ा ए विशेषण से. 107 दिए गए शब्दों में से गलत जोड़ी पहचाने. तो विद्यार्थी मित्रों ये जवाब बी और डी बने साचा जवाब से, कारण के फाइनल आंसर की प्रमाणे बने जवाब साचा आपेला है. 108 वचन बदलिए. केला. तो जवाब आपसे सी केले. 109 43 के लिए सही शब्द है. तो विद्यार्थी मित्रों है 43 ने शब्दों में लखवानो तो, परंतु 4 ऑप्शन में साचो जवाब आपेलो नहीं, એટલે આ પ્રશ્નનો જે જવાબ છે તે જવાબ આપતો નથી એટલે ગ્રેસ આપેલ છે. 110 आंखों का तारा बनना એનો અર્થ હશે જવાબ આવશે સી बहुत प्यारा बनना. 111 પ્યુરલ ઓફ ઓક્સ ઇજ. તો ઓક્સનું બહુવચન થશે ઓક્સિન, પાછળ ઈએન લાગશે. 112 પાયલ ઇજ ખાલી જગ્યા અ રંગોલી. તો ખાલી જગ્યામાં જવાબ આવશે વર્બ મૂકવાનું હતું એટલે જવાબ આવશે બી મેકિંગ. 113 પ્લેયડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. તો એ આડાવડા શબ્દો 4 આપેલા છે તો તેને એ ક્રમ પ્રમાણે ગોઠવીશું તો એ સાચો જવાબ આવશે સી. પહેલાં ત્રીજા નંબરનું વાક્ય આવશે, પછી પહેલા નંબરનું, બીજા નંબરનું અને છેલ્લે ચોથા નંબરનું. પ્રિયા પ્લેયડ ક્રિકેટ યસ્ટરડે આ પ્રમાણે વાક્ય બનશે. 114 સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો સાચો જવાબ છે, તો એ સાચો સ્પેલિંગ છે એ સિલિન્ડર.
115 ધ ક્લાસ ઇઝ ક્લીન, સિલેક્ટ ઓપોઝિટ. અહીં ક્લીન આપેલું છે, તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે એ ડર્ટી એટલે ગંદુ. 116 ધીસ ઇઝ અ નાઇફ, સિલેક્ટ કરેક્ટ પ્યુરલ સેન્ટેન્સ. તો એ જવાબ આવશે ધેર આર નાઇસ, બહુવચન વાક્ય બનાવવાનું છે. 117 રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેમાંથી કયો શબ્દ બનતો નથી? તો જવાબ આવશે સી સ્ટોપ શબ્દ બનતો નથી, કારણ કે તેમાં પી આપેલ નથી. 118 લાસ્ટ સન્ડે ખાલી ગયા ધ છું, તો એ ભૂતકાળનું વાક્ય છે એટલે જવાબ આવશે એ વિઝિટેડ. 119 યોગ્ય પદક્રમવાળો વાક્ય પસંદ કરો, તો એ જવાબ આવશે ડી. 120 ધેર આર 4 શોપ્સ, ખાલી ગયા ધ શોપિંગ સેન્ટર, તો જવાબ આવશે બી ઇન. વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગ 2માં 61 થી 120 જે પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.